નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો ટોપિક છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર બરાબર છે. અહીંયા આગળ આપણો જે ટોપિક છે ગેલ્વેનોમીટર. હવે આ ગેલ્વેનોમીટર આપણે શું કામ યુઝ કરીએ છીએ અથવા એનાથી આપણને શું જાણકારી મળી શકે? તો ગેલ્વેનોમીટરથી આપણે નાનામાં નાના વિદ્યુત પ્રવાહની હાજરી અને એ વિદ્યુત પ્રવાહ કેટલો છે એનું માપન કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરી શકીએ છીએ. કેવી રીતે? તો આ ગેલ્વેનોમીટર જે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય એ પરિપથની અંદર આપણે આ ગેલ્વેનોમીટરને ફિટ કરી દઈએ, સેટ કરી દઈએ, સિરીઝમાં ગોઠવીએ, શ્રેણીમાં ગોઠવવામાં આવે છે, તો આપણને એ સર્કિટની અંદરથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આ ગેલ્વેનોમીટર જણાવે છે. બીજું, માત્ર પ્રવાહ જણાવે છે, કેટલો છે માપી શકે એવું નહીં, પ્રવાહની હાજરી છે કે નહીં એ પણ જણાવે છે. એટલે આનો જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, આની પ્રસ્તાવના આપણે કહી શકીએ કે આ શું કામ આપણે આનો ઉપયોગ કરીશું. તો ધ્યાન આપજો મિત્રો, અહીંયા નોટ કરીએ. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહના માપન અને તેની હાજરીની નોંધ લેવા માટે થાય છે. અને તેની હાજરીની નોંધ લેવા માટે થાય છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. ઓકે, હવે અહીંયા આગળ આ જે ગેલ્વેનોમીટર છે એ આ એની પ્રસ્તાવના છે કે એનું કામ શું છે. તો આપણને અહીંયાથી એનું કામ ખ્યાલ આવી જશે. શું કામ છે? વિદ્યુત પ્રવાહનું માપન અને તેની હાજરી, કે પ્રવાહ છે કે નહીં. પ્રવાહ હશે તો એનું માપન પણ આપણને કરી આપે છે. ઓકે, હવે અહીંયા આગળ તમને આ ગેલ્વેનોમીટરની રચના દેખાય છે, પણ હકીકતમાં આપણને આ બધું બહારથી નથી દેખાતું. આપણને તો એક નાનું એક બોક્સ મળે જેની અંદર આ બધી જ રચના હોય છે. એટલે ગેલ્વેનોમીટર એક નાની એક ડિવાઇસ છે, બરાબર છે. એટલું બહુ મોટું સાધન નથી. ઓકે, હવે અહીંયા આગળ આ ગેલ્વેનોમીટર ભૌતિક વિજ્ઞાનના કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો આનો જે સિદ્ધાંત છે, ધ્યાન આપજો મિત્રો, આનો જે સિદ્ધાંત છે એ આપણે આગળના લેક્ચરની એક ટોપિકની અંદર એક પોઈન્ટ ભણ્યા, ટોર્ક સિદ્ધાંત. આ ગૂંચળાની અંદર ઉત્પન્ન થતા ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોના સિદ્ધાંત ઉપર? ટોર્કના સિદ્ધાંત ઉપર. તો આ જે છે ગૂંચળામાં ઉત્પન્ન થતા ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે ગૂંચળાને આપણે એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને ગૂંચળામાં પ્રવાહ પસાર થતો હોય તો એના ઉપર શું લાગે છે? ટોર્ક. તો આ ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અને બીજો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત છે આવર્તક ટોર્ક. અને બીજું આવર્તક ટોર્કના સિદ્ધાંત પર પણ કાર્ય કરે છે. સિદ્ધાંત પર કાર્ય કરે છે. કયા સિદ્ધાંત ઉપર? આવર્તક ટોર્ક. આ આવર્તક ટોર્કનો સિદ્ધાંત છે. ઓકે, હવે આપણે ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે એ તો આગળના લેક્ચરની અંદર જોયું, પણ આવર્તક ટોર્ક કોને કહેવાય? આ આપણા માટે એક નવો પોઈન્ટ છે જેને આપણે સમજવાનું છે.
તો આવર્તક ટોર્ક કોને કહીશું? ધ્યાન આપજો. હવે મારી જોડે એક સિલિન્ડર છે. કેવી રીતનું સિલિન્ડર? તો જુઓ, અહીંયા આગળ આ એક સિલિન્ડર છે, એક નળાકાર છે. સિલિન્ડર મતલબ નળાકાર. આ એક નળાકાર છે, આ રીતે, આ રીતનો આ નળાકાર છે. હવે આ નળાકારને હું અહીંયા વચ્ચેથી કાપું છું, જે રીતે પાણીનો ગ્લાસ હોય છે, અહીંયાથી આને કાપી દઈએ તો મને બે ટુકડા મળશે. એક ટુકડો કેવો મળશે? તો જુઓ, અહીંયા આગળ આપણને એક ટુકડો આમ જે છે, અહીંયાથી આમ આ રીતે, બરાબર છે, આ નીચેનો ભાગ હોય છે. અને બીજો ટુકડો જે છે એ પણ અહીંયા આપણને આ રીતે મળશે, બીજો ટુકડો આમ, બરાબર છે, આ બીજો ટુકડો, બંને સરખા હોય છે. અહીંયા આ રીતે આપણને મળે છે. આ નળાકારનો વચ્ચેનો સ્પેસ ભાગ થઈ ગયો. જ્યારે આપણે આને કટ કરીએ ત્યારે આ અંદરથી કેવું હોય? પોલું હોય આમ, બરાબર છે, આ પણ અંદરથી પોલું હોય. હવે અહીંયા આગળ જુઓ કે આ નળાકારનું આપણે કામ શું કરવાનું છે, આ નળાકારને આપણે કેવી રીતે યુઝ કરવાનું છે. તો આ જે નળાકાર છે એ નળાકારને આપણે આ રીતે માનો કે અહીંયા આગળ આ એક ચુંબક છે, અહીંયા આગળ, અને 1 મિનિટ, અને આ રીતે આપણે ડ્રો નહીં કરીએ. અહીંયા આગળ આને પહેલા સમજીએ. અહીંયા આગળ તો આ રીતે આપણે નળાકારને આ રીતે કટ કરી દઈએ છીએ. હવે જ્યારે નળાકારને આપણે કટ કરીએ છીએ તો આપણને જે ટોર્ક અને એનો સંબંધ જોઈએ છે એ કેવી રીતે મળે છે? તો જુઓ, જ્યારે આપણે આ નળાકારને કટ કરી અને એને એક લંબચોરસ ગૂંચળાની અંદર મૂકીએ છીએ તો આપણને કંઈક રચના આ રીતની જોવા મળે છે. અહીંયા આપણે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. આ રીતે અહીંયા અને આને અહીંયાથી આમ લઈ લઈએ. ઓકે, અને આ જે છે એ નોર્થ અને આ જે છે એ સાઉથ, દક્ષિણ ધ્રુવ છે. આ સાઉથ, દક્ષિણ ધ્રુવ. ઓકે, આ રીતે આપણને એક આપણે નળાકાર લીધો છે. હવે આ નળાકારની અંદર આ જે નળાકાર છે એની અંદર આપણે શું કરીએ છીએ? તો એક પ્લાસ્ટિકની ડીશ લઈએ છીએ. કેવી રીતે? તો માનો કે અહીંયા આ એક પ્લાસ્ટિકની ડીશ છે, આ રીતે આપણું જે ગૂંચળું છે એ રીતે. હવે આના ઉપર આપણે વાયર વીંટાળી દઈએ છીએ. કેવી રીતનું? તો આ રીતનું આપણે આના ઉપર આખા ઉપર વાયર વીંટાળી દઈએ છીએ. આ રીતે આખો વાયર વીંટાળી દીધું. હવે આને આપણે આ સિલિન્ડરની સાથે આમ લગાવી દીધું. આ સિલિન્ડર જે છે એની સાથે આપણે આમ લગાવી દઈએ છીએ, આ આખી ડીશ, બરાબર છે. વન મિનિટ મિત્રો. અહીંયા આગળ આપણે જે છે એ અહીંયા નોટ કરી દઈએ છીએ, આખી ડીશને અહીંયા મૂકી દઈએ છીએ આ રીતે, આના ઉપર જે વાયર વીંટાળેલું છે, અને આખો જ આ ભાગ જે છે એ આની અંદર મૂકી દઈએ છીએ, આની અંદર મૂકી દઈએ છીએ. આપણે શું સમજી રહ્યા છીએ કે આવર્તક ટોર્ક કોને કહેવાય એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આખાને જ આની અંદર મૂકી દઈએ છીએ. ફરીથી જુઓ, આ એક પ્લાસ્ટિકની પ્લેટ છે, એના ઉપર વાયર વીંટાળી દીધો એટલે આ રીતનું તમને એક ગૂંચળું જોવા મળે. આ રીતની એક પ્લાસ્ટિકની ડીશનું ગૂંચળું જોવા મળે, આ જે છે એ રીતે, બરાબર. હવે અહીંયા આગળ એના ઉપર વાયર વીંટાળી અને આ સિલિન્ડર સાથે અહીંયા મૂકી દઈએ છીએ આની અંદર. ઓકે, હવે અંદર જ્યારે મૂકીશું, સિલિન્ડર જ્યારે આની અંદર મૂકીશું તો એ સિલિન્ડરનો અહીંયા જે ભાગ છે એ આની સાથે આમ ટચ હોય છે, આ વર્તુળાકાર રચના સાથે આમ ટચ હોય છે, પણ એને અડીને સટોસટ હોય છે એટલો ટચ,
પણ આપણે અહીંયા સમજવા માટે અહીંયા થોડી ગેપ રાખીએ છીએ, બરાબર છે। હવે જ્યારે આની અંદર મૂકીશું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હોય, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો અહીંયા આગળ માની લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ અહીંયા, પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ અને ઉપરથી આમ અને નીચેથી આમ હોય છે। મધ્યમાં આ રીતે સ્ટ્રેટ હોય છે, આ રીતે, અને નીચે અને ઉપર આ રીતે કર્વ હોય છે। તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એક ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા, પછી અહીંયા, પછી આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ, પછી આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા, આ રીતે। તો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ સ્ટ્રેટ ગઈ, આ ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે, એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ આવી અને બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ આવી, નોર્થ ટુ સાઉથ। અહીંયાથી નીકળશે ક્યાંથી, નોર્થથી, આ બધી ક્યાંથી નીકળશે, નોર્થથી, અને ક્યાં જશે, સાઉથ તરફ જશે, આમ અહીંયા આગળ। પણ આપણે શું જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કોઈ દિવસે એકબીજાને ક્રોસ ન કરે, બરાબર છે। તો પછી અહીંયા આ રીતે કેવી રીતે થશે, આ તો એકબીજાને ક્રોસ કરે છે। તો હકીકતમાં આવું આપણને દેખાય છે, પણ હકીકતમાં આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે। જોજો, હવે આને આપણે આ રીતે બનાવીએ છીએ, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો। આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે, કેવી રીતે, આને જોજો, આને હું ઇરેઝ કરી અને ફરીથી બનાવું તો અહીંયા આગળ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આપણને કંઈક આ રીતે દેખાય છે, એકબીજાને છેદતી નથી, એટલે અહીંયાથી આ સર્કલ પહેલા બનાવી દઈએ, અહીંયાથી આમ, પછી અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયા, પછી આ અહીંયા અને આ અહીંયા। આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ, પછી આ સ્ટ્રેટ અને અહીંયાથી આમ હોય છે। હવે જુઓ, એકબીજાને છેદે છે, નથી છેદતી, હકીકતમાં આ જ રીતે હોય છે, પણ ઘણી બધી ભેગી થાય એટલે આપણને એકબીજાને ક્રોસ કરતી દેખાય છે, ક્રોસ કરતી દેખાશે। હવે અહીંયા શું સમજવાનું છે, તો અહીંયા આપણે સમજવાનું છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, બરાબર છે, એકબીજાને છેદશે નહીં। અને અહીંયા આગળ આ જે સર્કલ છે એની ઉપર આ જે સર્કલ છે હું બાજુમાં ડ્રો કરું છું, એની અંદર માનો કે આ એક ચુંબકીય ક્ષેત્ર રેખા છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા, આ શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખા બી। હવે આપણે આગળના વિડીયોની અંદર જોયું કે ગૂંચળાની અંદર આને આપણે પહોળાઈ કીધી હતી, વિડ્થ, અને આને આપણે લંબાઈ કીધી હતી। હવે આનો જે ક્ષેત્રફળ સદિશ હોય છે એ હંમેશા આ એંગલ આલ્ફા અને અહીંયા એંગલ જે હતો ક્ષેત્રફળ સદિશનો એ થીટા। તો ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે આ શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આગળ, એની સાથે આ શું છે, પહોળાઈ, અને આ શું છે, ક્ષેત્રફળ સદિશ। તો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે હંમેશા કેટલો એંગલ બનાવે, 90 ડિગ્રી। તો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, તો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય, અહીંયા। હવે ચુંબકીય ક્ષેત્ર રેખા માનો કે આમ થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્ર રેખા આમ થઈ ગઈ, તો આનું ક્ષેત્રફળ સદિશ અહીંયા, ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ આમ થઈ ગઈ, માનો કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ બની ગઈ, આમ બની ગઈ, તો આનો ક્ષેત્રફળ સદિશ આમ। હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે એનો ક્ષેત્રફળ સદિશ કેટલા એંગલે હોય, 90 ડિગ્રી। તો અહીંયા આગળ આપણે નોટ કરીએ, ચુંબકીય ક્ષેત્ર રેખા અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો બને, 90 ડિગ્રી। માટે ટોર્ક શું થાય, NIAB sin થીટા, આ ટોર્કનું સૂત્ર છે, પણ sin 90
ઇઝ ઇક્વલ ટુ 1 થાય. sin 90 ની કિંમત કેટલી થશે? 1. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું મળે? NIAB આટલું મળી જાય. બરાબર છે, આ ટોર્ક મળી ગયું. કોઈ પણ જગ્યાએ આ ટોર્ક કેટલું મળશે? આટલું જ હશે. બરાબર. તો આ જે સિદ્ધાંત છે એને આપણે કહીએ છીએ આવર્તકનો સિદ્ધાંત. હંમેશા ટોર્ક આટલું મળે, આને આપણે કહીએ છીએ આવર્તક સિદ્ધાંત. ટોર્કનો આવર્તક સિદ્ધાંત. ઓકે. અને આ કેવી રીતે 90 થાય એના માટે આપણી રચના જે છે એ કેવી હોવી જોઈએ? આ રીતે. હવે જો અહીંયા આગળ આને થોડું સમજી લઈએ. આ બે નળાકારીય ચુંબક છે. કેવા ચુંબક છે? નળાકારી. આ આખો ભાગ કેવો છે? નળાકાર આ રીતે. અને અહીંયાથી પણ આ ભાગ કેવો છે? નળાકાર. તો આ નળાકારીય ચુંબક છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વાળા, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ મળે આપણને. ઓકે. હવે અહીંયા આગળ એની વચ્ચે આપણે એક આ કોઇલ મૂકી દીધી. કોઇલ એટલે ગૂંચળું મૂકી દીધું. આ શું છે? ગૂંચળું. બરાબર. એટલે આ કોઇલ. કોઇલ એટલે આપણે આને શું કહીશું? ગૂંચળું. આ ગૂંચળું મૂકી દીધું. બરાબર છે. અને એની આ અક્ષ છે. આ શું છે? અક્ષ. આ અક્ષની ફરતે આ જે છે એ આમ ફર્યા કરે છે ગૂંચળું. અને એની સાથે અહીંયા નીચે આપણે એક સ્પ્રિંગ લગાવી દીધી. આ શું છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ લગાવી દીધી. અને એની સાથે આ એક ટર્મિનલ છે. અહીંયાથી આમ આ જે ટર્મિનલ છે T1 અને આ જે ટર્મિનલ છે T2. એના કારણે આપણે બહારથી કોઈ સર્કિટ જોડવી હોય તો અહીંયા જોડી શકીએ છીએ. બરાબર છે. અને આ જે છે આખી ફ્રેમ છે, આ શું છે? રિજિડ ફ્રેમ એટલે જડિત ફ્રેમ છે. રિજિડ એટલે કેવું? જડિત ફ્રેમ છે. એક જગ્યાએ સ્ટ્રોંગ રહે એવું. અરે આયરન કોર, આ લોખંડની એક પ્લેટ છે. બરાબર છે. અને આ જે છે મુખ્ય, આ એક ગેલ્વેનોમીટરનું માપન માટે આપણે એક સ્કેલ લગાવીએ છીએ. આ સ્કેલ દેખાય છે. અને આ ઇન્ડિકેટર છે. ઇન્ડિકેટરને આપણે કહીએ છીએ દર્શક. શું કહીએ છીએ? દર્શક. આ ઇન્ડિકેટર આમ ફરતું જાય અને આપણને કરંટ કેટલો છે એ બતાવતું જાય છે. બરાબર છે. કરંટ કેટલો છે એ બતાવતું જાય છે. તો આ પ્રસ્તાવના સિદ્ધાંત એક ટોર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને બીજું આવર્ત ટોર્ક. આવર્ત ટોર્ક એટલે હંમેશા આ એંગલ કેટલો હશે? 90 ડિગ્રી. અહીંયા પણ થીટા કેટલો? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. અહીંયા પણ થીટા કેટલો? 90 ડિગ્રી. એટલે આ થીટા જે છે એ કેટલો રહેશે? 90 ડિગ્રી. બરાબર છે. ઓકે. હવે જુઓ અહીંયા આગળ આ એની રચના છે. આપણે અહીંયા શબ્દો લખ્યા છે કે ચલિત અને કિલકિત ગૂંચળાવાળા, એટલે અહીંયા ધ્યાન આપજો. એની રચના જે છે એને આપણે સમજીએ. અને ઓકે, અહીંયા જો ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરને દર્શાવ્યું છે. ગેલ્વેનોમીટરમાં સ્થાયી નળાકાર ચુંબકના બે ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને બનાવેલું ગૂંચળું ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવ્યું છે. ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવેલું છે. જોજો અહીંયા આગળ આ જે છે ગૂંચળું, એની અંદર અહીંયા ધ્યાન આપજો. આના ઉપર તાર વીંટાળીને ચલિત અને કિલકિત, ચલિત એટલે પરિભ્રમણ કરી શકે એવું આપણે ગૂંચળું વીંટાળ્યું છે. કેવી રીતે? તો અહીંયા જુઓ, આ પ્લેટ લીધી, એના ઉપર આ રીતે વાયર વીંટાળી દીધો અને એને આ સિલિન્ડર સાથે આની અંદર મૂકી દીધો. તો કંઈક રચના જે છે એ આપણને આ રીતની જોવા મળશે. રચના આપણને કેવી જોવા મળે છે? આ રીતની રચના જોવા મળે છે. બરાબર છે. ઓકે. તો અહીંયા ધ્યાન આપજો. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા, જેવો પ્રવાહ પસાર કરીએ તેના પર બળ લાગે છે. તેના પર શું લાગે છે? બળ. અને બળ લાગતા તેમાં શું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. અને ગૂંચળું સ્થિર કોણાવર્તન
દર્શાવે છે। સ્થિર કોણાવર્તન એટલે દરેક વખતે કેટલો એંગલ બને છે? 90 ડિગ્રી। દરેક વખતે એંગલ કેટલો બનશે? 90 ડિગ્રી। અને sin 90 ની કિંમત કેટલી થશે? 90। એને આપણે કહીએ છીએ સ્થિર કોણાવર્તન, જે તેની સાથે લગાવેલ દર્શકની મદદથી જાણી શકાય છે। દર્શક એટલે ઇન્ડિકેટર। આ ગૂંચળા સાથે એક સ્પ્રિંગ પણ જોડવામાં આવે છે। ગૂંચળામાં સમાન ટોર્ક હોય જેની સાથે સ્પ્રિંગમાં પણ પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે। હવે જુઓ, આ પોઈન્ટ અહીંયા સમજવાનો છે કે આ ગૂંચળાની સાથે, ધ્યાન આપજો મિત્રો, આ ગૂંચળાની સાથે અહીંયા આપણે એક સ્પ્રિંગ લગાવેલી છે। આ દેખાય છે? આ શું છે? સ્પ્રિંગ। હવે આ ગૂંચળાની અંદર ટોર્ક કેટલું રહેવાનું? કોઈ ફિક્સ ટોર્ક રહેવાનું? કેમ કે એની અંદર તો ટોર્કની કિંમત NIAB એંગલ 90 ડિગ્રી છે, પણ એની સાથે માનો કે આ ગૂંચળાનું ટોર્ક 100 છે, તો એની સાથે જેવું જેવું ગૂંચળું આમ પરિભ્રમણ કરતું જાય, અહીંયા જુઓ, આ ગૂંચળું અહીંયાથી આમ ફરે છે, એની સાથે સાથે આમ ફરે કે આમ ફરે, આ જે સ્પ્રિંગ છે એ પણ ફરતી જાય છે અને ધીમે ધીમે સ્પ્રિંગ ટાઈટ થતી જાય છે। ટાઈટ થશે। હવે ગૂંચળાનું ટોર્ક છે 100, આ જે છે એ ગૂંચળું છે, ગૂંચળાનું ટોર્ક 100 છે અને સ્પ્રિંગનું ટોર્ક 20 છે। પછી ગૂંચળાનું ટોર્ક થાય છે 40, સ્પ્રિંગનું ટોર્ક થશે, સોરી, ગૂંચળાનું ટોર્ક તો 100 જ છે, સ્પ્રિંગનો 20, ગૂંચળાનો 100 છે હજુ પણ, અને એ વખતે સ્પ્રિંગનો ટોર્ક થાય છે 40, પછી સ્પ્રિંગનો ટોર્ક થાય છે 60 અને એક વખતે સ્પ્રિંગનો ટોર્ક થઈ જાય છે 100। એ વખતે સ્પ્રિંગ અહીંયા આગળ એકદમ ટાઈટ થઈ ગઈ હશે આની સાથે, હવે એ આગળ પરિભ્રમણ કરી શકશે નહીં। એનો મતલબ શું કે ગૂંચળું અને સ્પ્રિંગ આ બંનેનું ટોર્ક એક સરખું થઈ ગયું। ગૂંચળું અને સ્પ્રિંગ આ બંનેનું ટોર્ક કેવો થઈ ગયો? એક સરખું। કેવી રીતે? જુઓ, અહીંયા આગળ આ જે ગૂંચળું છે, અહીંયા આ ગૂંચળું છે, બરાબર છે, અને એની સાથે અહીંયા આપણે આ સ્પ્રિંગ લગાવી છે। હવે જેવું જેવું આ ગૂંચળું એકવાર એટલે સ્પ્રિંગ આમ ફરી, આનું ટોર્ક ફિક્સ છે કેટલું? 100, આ કેટલું છે? 20, ફરીથી ફરી ગયું, આ કેટલું થઈ ગયું? 40, હજુ એકવાર ફરી ગયું, કેટલું થઈ ગયું? 60, હજુ ફરે છે, આ કેટલું થઈ ગયું? 100। હવે આનું ટોર્ક અને આનું ટોર્ક બંને સરખું થઈ ગયું। એ વખતે આ બંને જે છે એ સંતુલિત સ્થિતિમાં છે। કઈ સ્થિતિમાં? સંતુલિત, બેલેન્સ છે એવું કહી શકાય, બરાબર છે। હવે જુઓ, એનું કાર્ય જોઈએ તો કાર્યની અંદર સૌથી પહેલા ગૂંચળાની કોઈપણ કોણીય સ્થિતિમાં સદિશ A આ શું છે? ક્ષેત્રફળ સદિશ, અને સદિશ B ચુંબકીય ક્ષેત્રનો સદિશ, વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી રહે છે। અહીંયા જોયું, ચુંબકીય ક્ષેત્ર રેખા અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો રહે? 90 ડિગ્રી, કોઈપણ કોણીય સ્થિતિમાં। કોઈપણ કોણીય સ્થિતિ એટલે અહીંયા હોય તો પણ, પછી અહીંયા હોય તો પણ, અહીંયા હોય તો પણ, કોઈપણ જગ્યાએ એંગલ કેટલો રહેશે? 90 ડિગ્રી, બરાબર છે। માટે આ જે ટોર્ક છે એ ટોર્ક કેટલું થશે? NIAB। આ ટોર્ક કેટલું થઈ ગયું? NIAB। ગૂંચળા સાથે સ્પ્રિંગમાં પણ કોણાવર્તન કરે છે। જ્યાં સુધી ગૂંચળામાં અને સ્પ્રિંગમાં ટોર્ક સમાન ન થાય ત્યાં સુધી સ્પ્રિંગ તેની સાથે ફરે છે એટલે કોણાવર્તન કરે છે, બરાબર છે। એની અંદર સ્પ્રિંગની અંદર કયું ટોર્ક ઉત્પન્ન થાય છે? પુનઃસ્થાપક ટોર્ક, બરાબર છે। અને આની અંદર કયું ટોર્ક ઉત્પન્ન થાય છે? કોણાવર્તન ટોર્ક દર્શાવે છે। ઓકે, હવે આને ધ્યાનથી સમજજો મિત્રો। આપણે આને જ્યારે સમજીએ છીએ તો અહીંયા આગળ જ્યારે બંને સરખા ન થાય, પુનઃસ્થાપક ટોર્ક અને આવર્તક ટોર્ક, બરાબર છે, ત્યાં સુધી આ સ્પ્રિંગ જે છે એ પરિભ્રમણ કરે છે। હવે આની અંદર જુઓ, એનું થોડું કેલ્ક્યુલેશન જોઈએ આપણે
તો કેલ્ક્યુલેશનની અંદર અહીંયા ધ્યાન આપો, કેલ્ક્યુલેશનને આપણે સમજી લઈએ. તો અહીંયા આગળ એની શું કેલ્ક્યુલેશન ગણતરી છે, ખૂબ જ સિમ્પલ ગણતરી આપેલી છે આપણને. તો ગણતરી, હવે આની અંદર ગણતરી કેવી રીતે કરીશું? તો ગૂંચળામાં ઉત્પન્ન થતું, અથવા અહીંયા નોટ કરીએ, ગૂંચળામાં ઉદ્ભવતું આવર્તક ટોર્ક. આ ટોર્ક કેટલું હોય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB. આટલું ટોર્ક હોય છે ગૂંચળામાં ઉદ્ભવતું આવર્તક ટોર્ક, બરાબર છે. જે રીતે ગૂંચળું પરિભ્રમણ કરે એના કારણે એની અંદર ઉદ્ભવતું આવર્તક ટોર્ક કેટલું હોય? આટલું, કેમ કે હંમેશા એંગલ કેટલો રહેશે? 90 ડિગ્રી. એટલે આની અંદર આપણને આટલું ટોર્ક મળે છે. હવે જે સ્પ્રિંગ છે એ ક્યાં સુધી પરિભ્રમણ કરી શકશે? તો જ્યાં સુધી સ્પ્રિંગનું જે પુનઃસ્થાપક ટોર્ક છે એ આવર્તક ટોર્કની બરાબર ન થાય ત્યાં સુધી. તમે હમણાં જ જોયું કે આ 100 છે, આ કેટલું છે? 100. અને આ પણ જ્યારે 100 થાય ત્યારે સંતુલિત સ્થિતિ સુધી સ્પ્રિંગ એની સાથે પરિભ્રમણ કરતી રહે છે. ઓકે, હવે આ સ્પ્રિંગનું જે પરિભ્રમણ છે, સ્પ્રિંગનું જે પરિભ્રમણ છે એ આપણને કેવી રીતે અહીંયા સમજીશું? સ્પ્રિંગનું પરિભ્રમણ ટોર્ક જે છે, પુનઃસ્થાપક ટોર્ક, એને કેવી રીતે સમજી શકાય? તો અહીંયા જ્યારે સ્પ્રિંગ આમ પરિભ્રમણ કરતી હોય છે, સ્પ્રિંગ જ્યારે આ જે સ્પ્રિંગ આમ પરિભ્રમણ કરતી હોય છે તો એની સાથે એક અચળાંક સંકળાયેલો હોય છે, જેને આપણે કહીએ છીએ સ્પ્રિંગનો વળ અચળાંક. વળ અચળાંક. હવે આ સ્પ્રિંગનો વળ અચળાંક કેટલો હોય? સ્પ્રિંગનો વળ અચળાંક કેટલો હોય? તો અહીંયા આપણે સમજીએ કે જ્યારે સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ 1 ડિગ્રી કોણાવર્તન કરે, 1 ડિગ્રી કોણાવર્તન કરે તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર. 1 એમ્પિયર એટલે 1 ડિગ્રી માટે 1 એમ્પિયર, અથવા એવું કહી શકીએ ને, 1 એમ્પિયર પરિભ્રમણ થાય, 1 એમ્પિયર પ્રવાહ વહે તો એ કેટલું કોણાવર્તન કરે? 5 જેટલું. 5 એંગલ છે, 1 ડિગ્રી એંગલ માની લઈએ. તો આપણે સ્પ્રિંગનો વળ અચળાંક જે છે કેટલો? એને આપણે કહીએ છીએ K. તો K માટે કેટલું? K5 થાય. કેટલું થાય? K5. તો અહીંયા જુઓ, પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ K5. 1 એમ્પિયર માટે 5, તો K માટે કેટલા? K વળ માટે, 1 વળ માટે કેટલું? 5 ડિગ્રી. તો K વળ ફરે તો કેટલું થાય? K5 થઈ જાય. જો 1 વળ ચડે, 1 વળ એટલે 1 રાઉન્ડ માટે કેટલું? 5. તો K માટે કેટલું? એટલે K5 થઈ જાય. હવે આ બંને ટોર્ક જ્યારે સમાન થાય ત્યાં સુધી સ્પ્રિંગ ફરતી રહે છે. માટે અહીંયા આવર્તક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક ટોર્ક. આવર્તક ટોર્ક કેટલું છે? હંમેશા એક જેવું રહેશે, NIAB. પુનઃસ્થાપક ટોર્ક કેટલું છે? K5. તો અહીંયા હું I ને કરતા બનાવું, વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ K upon NAB ઇન્ટુ 5. આ આપણને કોની કિંમત મળે છે? વિદ્યુત પ્રવાહ I ની કિંમત મળે છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો. અહીંયા સમજવા જેવું શું છે કે અહીંયાથી આ જુઓ, K શું છે? વળ અચળાંક, એટલે ફિક્સ છે, અચળ છે. આની આંટાની સંખ્યા અચળ, ક્ષેત્રફળ અચળ અને ચુંબકીય ક્ષેત્ર પણ અચળ. તો આ બધું અચળ કહી શકાય. આ બધું જ અચળ છે. કોના માટે અચળ છે? તો ધ્યાન આપજો, ગેલ્વેનોમીટર માટે, ગેલ્વેનોમીટર માટે K upon NAB અચળ છે.
માટે k upon n a b ઇઝ ઇક્વલ ટુ g મૂકી શકાય. તો આ સૂત્ર શું થયું? I ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ 5. તો વિદ્યુત પ્રવાહ એ કોના સમપ્રમાણમાં છે? 5 ના સમપ્રમાણમાં, એંગલના સમપ્રમાણમાં છે. જો પ્રવાહ 5 ગણો કરીએ તો એંગલ પણ કેટલો થાય? 5 ગણો. જો પ્રવાહ 10 ગણો કરીએ તો એંગલ પણ કેટલો થાય? 10 ગણો. હવે અહીંયા સમજો મિત્રો, પ્રવાહ 5 ગણો તો એંગલ કેટલો? 5 ગણો. પ્રવાહ 10 ગણો તો એંગલ પણ કેટલો? 10 ગણો. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ શું છે કે આપણે એકવાર ગેલ્વેનોમીટરની અંદર 1 ડિગ્રી અથવા 10 ડિગ્રી ઉપર આપણે પ્રવાહ જોયો 1 એમ્પિયર. કેટલો? 10 ડિગ્રી ઉપર 1 એમ્પિયર, અથવા તો 1 ડિગ્રી ઉપર આપણને પ્રવાહ મળે છે 10 એમ્પિયર. તો 2 ડિગ્રી થશે તો પ્રવાહ કેટલો મળશે? 20 એમ્પિયર, કેમ કે એના સમપ્રમાણમાં છે. 3 ડિગ્રી થાય તો 30 એમ્પિયર. અહીંયા જે એંગલ છે એ સાઇન થીટા, કોસ થીટા, ડિગ્રી એના કોઈ ઉપર આધાર રાખતો નથી. ડાયરેક્ટલી જ આપણને આટલા ડિગ્રી એટલે આટલો પ્રવાહ બતાવે છે. કઈ જગ્યાએ? તો આ જે કોણાવર્તન છે, આ જે દર્શક છે, આ આમ ફરતું જાય છે. અહીંયાથી આપણને આ એંગલ બતાવતો જાય છે અને દરેક વખતે અહીંયા એંગલ અને આપણને અહીંયા પ્રવાહ મળતો જાય છે. આ રીતે આપણે આ દર્શકની મદદથી પ્રવાહને મેઝર કરી શકીએ છીએ અને એંગલને પણ મેઝર કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એની ગણતરીની અંદર આને સમજી શકીએ છીએ. ઓકે, હવે ધ્યાન આપો, ફરીથી આપણે જે કેલ્ક્યુલેશન છે એના ઉપર આવીએ. તો આપણને આટલું મળી ગયું. હવે અહીંયા આગળ એક વસ્તુ સમજવા જેવી છે. કઈ વસ્તુ આપણે સમજવી છે? તો ગેલ્વેનોમીટર જે છે એનું કામ શું? પ્રવાહ માપવાનું. તો એમીટરનું કામ શું? એમીટર પણ પ્રવાહ માપે છે. એમ્પિયર મીટર, કેમ કે કરંટનો એકમ શું છે? પ્રવાહનો એકમ એમ્પિયર. તો એમીટર. તો જુઓ, ગેલ્વેનોમીટર એ એમીટર કરતા વધારે સેન્સિટિવ છે. કેવું છે? સેન્સિટિવ છે. સેન્સિટિવ એટલે શું કહી શકાય? સેન્સિટિવ એટલે શું કહી શકાય? વધુ સંવેદિત છે. સેન્સિટિવ નથી કહેતા, આપણે કહીએ ને કે કોઈ આ માણસ વધુ સેન્સિટિવ છે, વધુ સંવેદનશીલ છે, એને થોડુંક કહીએ અને લાગી આવે. તો ગેલ્વેનોમીટર એ એમીટર કરતા વધુ સંવેદનશીલ છે, એટલે વધુ સંવેદિત છે, સેન્સિટિવ છે. ઓકે, એટલા માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ એમીટર કરતા. હવે આ ગેલ્વેનોમીટરની અંદર બે પ્રકારની આપણને સંવેદિતતા જોવા મળે છે. કયા બે પ્રકારની સંવેદિતતા? એક પ્રવાહ સંવેદિતતા અને બીજી વોલ્ટેજ સંવેદિતતા. તો સૌથી પહેલા અહીંયા જોઈએ આપણે પ્રવાહ સંવેદિતતા. પ્રવાહ સંવેદિતતા કોને કહેવાય? તો જુઓ, એક ગેલ્વેનોમીટર તમને આપેલું છે અને બીજું ગેલ્વેનોમીટર પણ તમને આપેલું છે. એક ગેલ્વેનોમીટરની અંદર 1 ડિગ્રી કોણાવર્તન થાય અથવા 1 મિલીએમ્પિયર પ્રવાહ આપીએ છીએ તો 1 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે છે. 1 મિલીએમ્પિયર પ્રવાહ આપીએ છીએ તો 1 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે છે. બીજું ગેલ્વેનોમીટર 2 એમ્પિયર જેટલો પ્રવાહ આપીએ છીએ તો 5 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે છે. તો કોની અંદર વધુ કોણાવર્તન કરે છે? પહેલાની અંદર 1 એમ્પિયર પ્રવાહ આપીએ તો 1 ડિગ્રી જેટલું, બીજાની અંદર 2 એમ્પિયર પ્રવાહ આપીએ તો 5 ડિગ્રી જેટલું. તો બીજું ગેલ્વેનોમીટર એ જલ્દી આપણને એંગલ બતાવે છે, એટલે બીજું ગેલ્વેનોમીટર એ શું કહી શકાય? વધુ સંવેદનશીલ છે એવું કહી શકાય. તો એની વ્યાખ્યા શું થાય? એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન ને આપણે શું કહીએ છીએ? કરંટ સેન્સિટિવિટી એટલે પ્રવાહ સંવેદિતતા. તો ધ્યાન આપજો, એકમ પ્રવાહ દીઠ
કોણાવર્તન. એકમ પ્રવાહ એટલે 1 માઇક્રો એમ્પિયર આપીએ અને કેટલું કોણાવર્તન થાય છે એ જોવાનું. બીજાની અંદર 1 માઇક્રો એમ્પિયર પ્રવાહ આપીએ અને કેટલું કોણાવર્તન થાય છે એ જોવાનું. એટલે કરંટ સેન્સિટિવિટીને આપણે કહીશું I ઇન્ટુ S ઇઝ ઇક્વલ ટુ એકમ પ્રવાહ એટલે પ્રવાહ નીચે આવે, કોણાવર્તન એટલે એંગલ 5, આને આપણે કહીએ છીએ પ્રવાહ સંવેદિતતા. હવે 5 ની કિંમત ક્યાંથી મેળવીએ? અહીંથી મેળવીએ. તો 5 બરાબર શું થશે? INAB અપોન K થાય. તો INAB અપોન K અને આ I તો છે જ નીચે, અહીંયાથી I કેન્સલ થશે, આ I કેન્સલ થયું. તો અહીંયા પ્રવાહ સંવેદિતતાનું સૂત્ર શું મળી ગયું મિત્રો? NAB અપોન K. ચલો, પ્રવાહ સંવેદિતતા કોના ઉપર આધાર રાખે છે? જુઓ તો પ્રવાહ સંવેદિતતા કોના ઉપર આધાર રાખે છે? N ઉપર. N એટલે ટર્ન, કોણાવર્તનની સંખ્યા, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર. આ જેટલું વધારે હોય એટલું શું થશે? પ્રવાહ સંવેદિતતા વધારે હશે. એના પછી જુઓ, અહીંયા આગળ બીજું નોટ કરીએ. વોલ્ટેજ સંવેદિતતા. વોલ્ટેજ સંવેદિતતા એટલે શું? તો એક ની અંદર આપણે 1 મિલીવોલ્ટ આપીએ તો એ 5 ડિગ્રી ફરે છે. બીજાની અંદર આપણે 1 મિલીવોલ્ટ આપીએ તો એ 7 ડિગ્રી ફરે છે. તો કોણ વધુ સંવેદનશીલ છે? 7 ડિગ્રી વાળું. તો અહીંયા પણ વોલ્ટેજ સંવેદિતતા એટલે એકમ વોલ્ટ દીઠ કોણાવર્તન. એકમ વોલ્ટ દીઠ કોણાવર્તન. તો વોલ્ટેજ સંવેદિતતા VS એનું સૂત્ર શું થયું? એકમ વોલ્ટ દીઠ એટલે અહીંયા વોલ્ટ. ચલો 5 નું સૂત્ર શું છે? આમાં તમે મૂક્યું NAB I અપોન K અને V ની જગ્યાએ શું મૂકીએ? I ઇન્ટુ R. અહીંયાથી શું કેન્સલ થશે? I કેન્સલ, I છે ને કેન્સલ કરી દીધો. તો સૂત્ર શું મળશે? NAB અપોન K ઇન્ટુ 1 અપોન R. આ સૂત્ર મળી ગયું વોલ્ટેજ સંવેદિતતા. પણ અહીંયા જુઓ, વોલ્ટેજ સંવેદિતતા આના બરાબર તો શું છે? પ્રવાહ સંવેદિતતા છે. તો અહીંયા I ઇન્ટુ S, અહીંયા 1 અપોન R. આ સૂત્ર બની ગયું. ખ્યાલ આવે મિત્રો? આ ફોર્મ્યુલા થઈ ગયું. હવે પ્રવાહ સંવેદિતતા આના ઉપર આધાર રાખે, વોલ્ટેજ સંવેદિતતા પણ એના ઉપર આધાર રાખે. પણ વોલ્ટેજ સંવેદિતતા ક્યારે વધારે હોય? જ્યારે અવરોધ ઓછો હોય ત્યારે. અને અવરોધ ક્યારે ઓછો થાય? અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તો અવરોધનું સૂત્ર શું છે? R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. તો એ કોના ઉપર આધાર રાખે? ક્ષેત્રફળ ઉપર. ધ્યાન આપો, આપણે જાણીએ છીએ કે R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. એટલે અવરોધ જે છે એ ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે અને અહીંયા ક્ષેત્રફળ શું થશે? વધશે. આ વધારે હોય તો અવરોધ ઓછો, કેમ કે આપણે તો અવરોધ ઓછો જોઈએ છે તો જ આ વધારે હશે. તો અવરોધ ઓછો કરવા માટે જે તાર છે એની પહોળાઈ કેવી જોઈએ? વધારે. વધારે થીક જાડો તાર જોઈએ એટલે ક્ષેત્રફળ વધુ થાય તો આ અવરોધ ઘટશે. તો અહીંયા આગળ સંવેદિતતા જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો સંવેદિતતા એ આંટાની સંખ્યા, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. 1 મિનિટ, અહીંયા જરૂર વધુ ડાર્ક થઈ ગયું. કોના ઉપર આધાર રાખશે? ચુંબકીય ક્ષેત્રફળ ઉપર, એટલે સોરી ચુંબકીય ક્ષેત્ર ઉપર. બરાબર છે? આ ચુંબકીય ક્ષેત્ર. ઓકે.
તો આ તમારે યાદ રાખવાનું છે કે કોના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયાથી આપણે જે સમજવું છે મિત્રો એ ખાસ ધ્યાન આપજો કે આપણે કઈ બાબતની ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ આ પ્રવાહ સંવેદિતતા હતું અને અહીંયાથી આ શું છે? વોલ્ટેજ સંવેદિતતા. આ વોલ્ટેજ સંવેદિતતાનું સૂત્ર છે અને આ કોનું સૂત્ર છે? પ્રવાહ સંવેદિતતાનું. બરાબર છે. સ્પ્રિંગનો બળ અચળાંક શું છે? કે. એટલે એને પણ આપણે ખાસ યાદ રાખીશું અને આને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ખ્યાલ આવશે? તો આ જે ગેલ્વેનોમીટર છે મિત્રો, એની અંદર આ જે ગેલ્વેનોમીટરની રચના છે એને પણ તમે ખાસ સમજજો. અને આખો જે ટોપિક છે ગેલ્વેનોમીટર, ખૂબ જ સરળ ટોપિક છે અને ખૂબ જ અગત્યનો ટોપિક છે કે એની અંદરથી આપણે શું માપન કરી શકીએ છીએ અને કેવી રીતનું માપન કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે શું જોયું મિત્રો? આની અંદર પ્રસ્તાવના. પ્રસ્તાવના શું છે? એના પછી સિદ્ધાંત અને એની અંદર બીજો સિદ્ધાંત કયો છે? આવર્તક ટોર્ક. આવર્તક ટોર્ક એટલે શું મિત્રો? તો આ જે ટોર્ક છે હંમેશા કેટલું મળે? આટલું. આને આપણે કહીએ છીએ આવર્તક ટોર્ક. બરાબર છે. તો આ જે છે રચના, બરાબર, અને અહીંયા જે છે કાર્ય. આને પણ તમારે ખાસ યાદ રાખવાનું છે અને હજુ બુકની અંદર વાંચી અને શબ્દો તમારે વધારે નોટ કરવાના. ઓકે. તો અને આ જે છે કેલ્ક્યુલેશન, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, સમજાશે અહીંયા આગળ? તો પ્રવાહ જે છે, આ ગેલ્વેનોમીટરની આખી રચના કોના ઉપર આધાર રાખે છે? તો અહીંયાથી ગેલ્વેનોમીટરની જે રચના છે એની અંદર આ જે દર્શક છે, અહીંયાથી આ જે ઇન્ડિકેટર છે એ અહીંયા શું માપે છે? પ્રવાહ. અને એની સાથે સાથે શું માપતું જાય છે? એંગલ. બરાબર છે. તો આ ગેલ્વેનોમીટરનું કાર્ય જે છે એ કોના ઉપર સંકળાયેલું છે? તો વિદ્યુત પ્રવાહ એ કોના ડાયરેક્ટ સમપ્રમાણમાં હશે? એંગલના. તો ખૂણા ઉપર અને પ્રવાહ ઉપર આ ગેલ્વેનોમીટરની આખી રચના કામ કરે છે. તો આ જે ગેલ્વેનોમીટર છે મિત્રો, એ તમારે ખાસ સમજવાનું છે અને યાદ રાખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને ઘણીવાર એક્ઝામમાં આપણે પૂછીએ છીએ. બરાબર છે. તો સારી રીતે તૈયાર કરવાનું અને સારી રીતે યાદ રાખવાનું. થેન્ક યુ.